વેલકમ વન્સ અગેન ટુ માય યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટ, જ્યાં આપણે ઇંગ્લિશ ગ્રામરની સિરીઝમાં એક્ટિવ પેસિવના મુદ્દા ઉપર છીએ. આગળના લેક્ચરમાં આપણે એક્ટિવ પેસિવમાં વિધાન વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો, બે કર્મવાળા વાક્યો, આ તમામ પ્રકારના વાક્યો જોયા છે. જે લોકોએ વિડીયો જોયો નથી તો ચેનલમાં જઈને વિડીયો જોઈ શકે છે. આજના લેક્ચરમાં આપણે આજ્ઞાર્થ વાક્યો એટલે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જોવાના છે. તો સૌથી પહેલા આપણે આજ્ઞાર્થ વાક્યોનું પેસિવ કરવા માટેના જે નિયમો છે એ નિયમો જોઈ લઈએ. તો સૌથી પહેલો નિયમ છે કે કોઈ પણ આજ્ઞાર્થ વાક્યનો મતલબ શું છે? કે આજ્ઞાર્થ વાક્યો એટલે ક્રિયાપદથી શરૂ થતા વાક્યો, જે વાક્યમાં કર્તા હોતો નથી, જે જનરલી ક્રિયાપદથી શરૂ થાય એવા વાક્યોને આપણે આજ્ઞાર્થ વાક્યો કહીએ છીએ. એટલે કે વાક્યની શરૂઆતમાં જ કોઈ ક્રિયાપદ હોય જેનું V1 સ્વરૂપ હોય અને અન્ય શબ્દો હોય. જો એ જ વાક્ય નકાર હોય તો પહેલા ડોન્ટ હશે, પછી V1 હશે અને પછી અન્ય શબ્દો આપેલા હશે. તો આવા વાક્યોનું પેસિવ કઈ રીતે કરવું એના માટેના કેટલાક નિયમો છે, જોઈ લઈએ. ખૂબ જ સરળ છે. સૌથી પહેલા તો તમારે પહેલો શબ્દ મૂકી જ દેવાનો, યુ આર મૂકી જ દેવાનું. કોઈ પણ વાક્ય હોય યુ આર મૂકી જ દેવાનું જો એ આજ્ઞાર્થ વાક્ય હોય. પછી તમારે જોવાનું કે જો વાક્યમાં વિનંતીનો ભાવ છે, રિક્વેસ્ટ કરવામાં આવી છે, તો યુ આર પછી રિક્વેસ્ટેડ લખવાનું. દાખલા તરીકે કીધું હોય કે પ્લીઝ ગીવ મી અ પેન, તો પ્લીઝ, કાઇન્ડલી જેવા શબ્દો વપરાયા હોય તો સમજી જવાનું કે ત્યાં વિનંતીનો ભાવ છે, એટલે વાક્ય બનશે યુ આર રિક્વેસ્ટેડ. જો વાક્યમાં હુકમ આપેલો હોય, ઓર્ડર કરેલો હોય, આદેશ આપ્યો હોય, તો તમારે લખવાનું બીજા નિયમમાં ઓર્ડર્ડ ટુ, એટલે કે યુ આર ઓર્ડર્ડ. દાખલા તરીકે કોઈ માલિક છે એના નોકરને કહે છે કે ભાઈ ગેટ મી અ ગ્લાસ ઓફ વોટર, મને પાણી, એક ગ્લાસ પાણી આપો, તો એને હુકમ કર્યો તો યુ આર ઓર્ડર્ડ. ઓકે. સલાહનો ભાવ હોય તો એડવાઇઝડ, યુ આર એડવાઇઝડ. અને જો સૂચનનો ભાવ હોય તો યુ આર સજેસ્ટેડ. ત્રીજા નંબરે તમારે શું કરવાનું છે? ત્રીજા નંબરે તમારે આ લખ્યું, દાખલા તરીકે યુ આર રિક્વેસ્ટેડ અથવા તો યુ આર ઓર્ડર્ડ, યુ આર એડવાઇઝડ, યુ આર સજેસ્ટેડ મૂક્યા પછી જો વાક્ય હકાર હોય, એટલે કે આ રીતની વાક્ય રચના હોય તો ટુ મૂકવાનું. પણ જો વાક્ય ડોન્ટ થી શરૂ થતું હોય તો તમારે મૂકવાનું નોટ ટુ. એટલે જનરલી વાક્ય આવું થાય, યુ આર રિક્વેસ્ટેડ ટુ અથવા તો યુ આર રિક્વેસ્ટેડ નોટ ટુ. તો આ રીતના વાક્યો બનતા હોય છે. જોઈ શકો છો તમે આજ્ઞાર્થ વાક્યોના માત્ર 3 નિયમો છે. આ 3 નિયમના આધારે કોઈ પણ આજ્ઞાર્થ વાક્યોને તમે પેસિવમાં ફેરવી શકો છો. અને હવે આપણે આજ્ઞાર્થ વાક્યોના કેટલાક ઉદાહરણો તરફ આગળ વધીએ છીએ. તો આપણે આવી ગયા છે આજ્ઞાર્થ વાક્યોના ઉદાહરણ તરફ, એક્ઝામ્પલ્સ તરફ. આપણે થોડી જ વાર પહેલા એના નિયમો જોયા છે, જેમ કે એના થોડા ઉદાહરણોથી થોડું સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપ્યું છે પ્લીઝ કમ હિયર. હવે વાક્યમાં પ્લીઝ ક્યારે હોય? પ્લીઝ નો મતલબ થાય કે સામેવાળી વ્યક્તિ વિનંતી કરી રહી છે. હવે અહીંયા વિનંતીનો ભાવ છે, તો પહેલા નિયમ પ્રમાણે તમારે સૌથી પહેલું લખવાનું છે યુ આર. આ તો મૂકવાનું જ છે, આ શબ્દ તો બધામાં કોમન જ છે. હવે અહીંયા વિનંતીનો ભાવ છે, તો આપણે લખીશું અહીંયા યુ આર રિક્વેસ્ટેડ, પછી મૂકીશું ટુ. હવે ધ્યાન રાખો કે પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દો નીકળી જાય, બાકી બધું કોઈ ચેન્જ નથી. યુ આર રિક્વેસ્ટેડ ટુ કમ હિયર, પાછળના જે શબ્દો છે એમના એમ જ રહેશે. આમાં કોઈ જ પ્રકારનો કોઈ ફેરફાર થશે નહીં. બીજું વાક્ય જઈએ, સ્ટેન્ડ અપ, ઉભો થા. શિક્ષકે વિદ્યાર્થીને કીધું ઉભો થઈ જાઓ, સ્ટેન્ડ અપ. તો અહીંયા ઓર્ડર કરેલો છે, હુકમ કરેલો છે, તો પહેલો શબ્દ આપણે યુ આર તો લખવાનો જ છે. પણ અહીંયા હુકમનો ભાવ છે, આદેશનો ભાવ છે, તો આપણે લખીશું યુ આર ઓર્ડર્ડ ટુ. અને પાછળની જે લાઈન છે બેઠી મૂકી દેવાની છે, સ્ટેન્ડ અપ. તમને ઉભો થવાનો આદેશ કરવામાં આવી રહ્યો છે. ટેક કેર, તમારું ધ્યાન રાખજો. તો આ એક સલાહનો ભાવ છે. તો ફરી એકવાર અહીંયા આપણે મૂકીશું યુ આર. હવે સલાહ છે તો આપણે લખીશું એડવાઇઝડ ટુ, પાછળનું વાક્ય એમનું એમ. ટેક કેર, તમને કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે. તો આ હતા હકાર વાક્યો. હવે 3 બીજા ઉદાહરણ જોઈએ નકાર વાક્યોનું. ડોન્ટ ટોક પ્લીઝ. ફરી એકવાર જુઓ, અહીંયા પ્લીઝ શબ્દ આવ્યો છે એટલે વિનંતી છે. મહેરબાની કરીને બોલશો નહીં, તો પહેલું આપણે લખવાનું છે યુ
આર. હવે વિનંતી છે એટલે રિક્વેસ્ટેડ. હવે જનરલી હકાર વાક્યમાં આપણે ટુ લખતા હતા, જોઈ શકો છો, પણ કેમ કે અહીંયા વાક્ય નકાર છે તો આપણે લખીશું નોટ ટુ ટોક. બસ પતી ગયું. આ ડોન્ટ અહીંયા નીકળી જશે, ડોન્ટ ની જગ્યાએ આપણે શું મૂકી દીધું છે? નોટ ટુ. આગળ વધીએ. ડોન્ટ ગો નિયર ધ કેજ. પિંજરાની નજીક જશો નહીં, એક સલાહ છે. તો અહીંયા સલાહનો ભાવ છે એટલે યુ આર એડવાઇઝડ. હવે વાક્ય નકાર છે એટલે મૂકીશું ડોન્ટ ની જગ્યાએ નોટ ટુ, પાછળનું એમનું એમ, ગો નિયર ધ કેજ. ચલો આગળ વધીએ. ડોન્ટ ગો વિધાઉટ માય પરમિશન. મારી રજા વગર જશો નહીં. તો અહીંયા આદેશ કરેલો જે હુકમ છે, તો પહેલો શબ્દ યુ આર તો મૂકી જ દેવાનો છે. ઓર્ડર કરેલો છે એટલે લખીશું ઓર્ડર્ડ. વાક્ય નકાર છે એટલે મૂકીશું નોટ ટુ, અને પાછળનું વાક્ય એમનું એમ, ગો વિધાઉટ માય પરમિશન. તો જોઈ શકો છો કે આજ્ઞાર્થ વાક્યો ખૂબ જ સરળતાથી આપણે એનું પેસિવ કરી શકીએ છીએ. સિમ્પલ છે. બધામાં પહેલા તમારે યુ આર યુ આર યુ આર યુ આર યુ આર શબ્દ મૂકવાનો જ છે. વિનંતી હોય તો રિક્વેસ્ટેડ ટુ, હુકમ હોય તો ઓર્ડર્ડ ટુ, એડવાઇસ સલાહ હોય તો એડવાઇઝડ ટુ, નકાર હોય તો રિક્વેસ્ટેડ નોટ ટુ, હુકમ હોય અને નકાર વાક્ય હોય તો ઓર્ડર્ડ નોટ ટુ, અને સલાહ હોય તો ઓર્ડર્ડ નોટ ટુ. બસ આટલું જ, પાછળમાં કોઈ ચેન્જ કરવાના આવતા નથી. તો ખૂબ જ સરળ વાક્યો હતા એ રહ્યા. અને હવે આપણે આગળ વધીએ છીએ કે ધોરણ 9, 10, 11, 12 જે રીતે ફકરા પેટર્ન પૂછાય છે કે એક ફકરો આપવામાં આવેલો હોય છે અને એ ફકરાને તમારે પેસિવમાં ફેરવવાનો હોય છે, તો આપણે એની તરફ આગળ વધીએ. તો હવે આપણે એ પેટર્ન ઉપર જઈએ કે જે બોર્ડની એક્ઝામમાં કે ધોરણ 9, 10, 11, 12 વિદ્યાર્થીઓને એક્ઝામમાં આ રીતે એક ફકરો પૂછાય છે અને કીધું હોય કે આ ફકરાને તમારે પેસિવમાં ફેરવવાનો છે. તો સિમ્પલ જે રીતે આપણે વાક્યોને પેસિવ કરતા હતા એ જ રીતે કરવાનું છે. કોઈ બહુ મોટી વસ્તુ નથી. દરેક વાક્યને આપણે પેસિવમાં ફેરવીશું. જુઓ અહીંયા, વી સેલિબ્રેટ નવરાત્રી એવરી યર. તો આપણો નિયમ શું હતો કે પહેલા કર્મ, ટુ બી નું રૂપ, ભૂતકૃદંત, બાય અને શું કહેવાય કર્મ વિભક્તિ. તો વી સેલિબ્રેટ નવરાત્રી, પહેલા આપણે આમાંથી અમે દર વર્ષે નવરાત્રી ઉજવીએ છીએ. તો શું ઉજવો છો? નવરાત્રી. તો કર્મ મળી ગયો આપણને નવરાત્રી. બીજું છે ટુ બી નું રૂપ. તો અહીંયા વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે વર્તમાન કાળ છે. વર્તમાન કાળ હોય એટલે ઇઝ એમ આર માંથી નવરાત્રીની સાથે ઇઝ સેટ થાય. ત્રીજો નિયમ ભૂતકૃદંત, તો સેલિબ્રેટ નું થઈ જશે સેલિબ્રેટેડ. વધારાનો કોઈ શબ્દ હોય તો એ અહીંયા બાયની પહેલા મૂકી દો, છેલ્લે પણ મૂકી શકો, એવરી યર. ચોથો નિયમ છે બાય, અને પાંચમો નિયમ કર્તાનું કર્મ વિભક્તિ એટલે કે વી નું થઈ જશે અસ. જોઈ શકો છો ખૂબ જ સરળતાથી એ જ વસ્તુ છે, ખાલી અહીંયા ફકરામાં 3 વાક્યો આપેલા છે. નેક્સ્ટ વાક્ય છે વી બાય ટ્રેડિશનલ ડ્રેસીસ. આપણે પરંપરાગત પોશાક ખરીદીએ છીએ. શું ખરીદો છો? પરંપરાગત પોશાક. તો એ કર્મ છે. તો ફરી એકવાર પહેલા કર્મ મૂકીશું ટ્રેડિશનલ ડ્રેસીસ. કર્મ આવી ગયો છે. હવે મૂકીશું ટુ બી નું રૂપ, કેમ કે ફકરો આ વાક્ય પણ મૂળ રૂપ છે એટલે વર્તમાન કાળ છે અને વર્તમાન કાળમાં ઇઝ એમ આર માંથી એક આવે તો અહીંયા બહુવચન છે એટલે આર. ત્રીજો નિયમ છે ભૂતકૃદંત, બાય નું થઈ જશે બોટ. વધારાનો કોઈ શબ્દ અહીંયા છે નહીં. ચોથો નિયમ લાગશે બાય, અને વીનું એટલે કે કર્તાનું કર્મ વિભક્તિ વીનું થઈ જશે અસ. આગળ વધીએ. વી પ્લે એન્ડ એન્જોય ગરબા. અમે ગરબા રમીએ અને ગરબાની મજા માણીએ છીએ. તો અહીંયા 2 ક્રિયાપદ છે પણ કર્મ તો એક જ છે. શેની મજા માણો છો? તો ગરબાની. તો પહેલા આપણે લખીશું કર્મ ગરબા. વાક્યમાં બંને જગ્યાએ ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે સિમ્પલ છે કે સાદો વર્તમાન કાળ છે તો ગરબાની સાથે આવશે ઇઝ. હવે ત્રીજો નિયમ છે ભૂતકૃદંત. તો ક્રિયાપદનું ભૂતકૃદંત, પણ અહીંયા તો 2 ક્રિયાપદ છે તો બંનેના ભૂતકૃદંત મૂકીશું આપણે પ્લેડ એન્ડ એન્જોયડ. હવે ચોથો નિયમ બાય, અને વી નું કર્મ વિભક્તિ થઈ જશે અસ. તો આ રીતે ખૂબ જ સરળતાથી કોઈ પણ ફકરાને તમે પેસિવમાં ફેરવી શકો છો, ફક્ત તમને નિયમો યાદ હોવા જોઈએ. ચલો બીજા ફકરા તરફ આગળ વધીએ. ધ પ્રિન્સિપલ ઓર્ડર્ડ ધ સ્ટુડન્ટ ટુ અસેમ્બલ.
પ્રિન્સિપલે વિદ્યાર્થીઓને એકઠા થવા કહ્યું. તો કોને? તો વિદ્યાર્થીઓને. એટલે અહીંયા કર્મ મળી ગયો. તો અહીંયા કર્મ લખીશું ધ સ્ટુડન્ટ્સ. ચાલો, હવે આવશે ટુ બી નું રૂપ. તો વાક્યમાં અહીંયા ઈડી લાગ્યું છે, મતલબ કે આ ભૂતકાળ છે. ભૂતકાળ છે તો વોસ કે વર આવશે ટુ બી ના રૂપમાં. સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલે ઓબ્વિયસ છે કે અહીંયા વર આવશે. ત્રીજો નિયમ છે ભૂતકૃદંત. ઓર્ડર્ડ નું ભૂતકૃદંત થશે ઓર્ડર્ડ. વધારાના કોઈ શબ્દ છે? હા, ટુ અસેમ્બલ. ચોથો નિયમ આવશે બાય. અને પાંચમો નિયમ કરતા. તો કરતા છે પ્રિન્સિપલ, એનું કર્મ વિભક્તિ, તો પ્રિન્સિપલ નું પ્રિન્સિપલ જ થાય, નાઉન નું નાઉન જ રહે. ઓકે, પહેલું વાક્ય થઈ ગયું. હવે બીજું જુઓ. હી કરતા હેડ ટોલ્ડ, આ ક્રિયાપદ છે. ધેમ ટુ બી ઇન કમ્પ્લીટ યુનિફોર્મ, તેમણે તેઓને સંપૂર્ણ પોશાકમાં ગણવેશમાં આવવાનું જણાવ્યું, કહ્યું. તો કોને? તો તેઓને. તો અહીંયા કર્મ મળી ગયો ધેમ, પણ ધેમ આગળ આવે એટલે થઈ જાય ધે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે હેડ છે. તો વાક્યમાં હેડ હોય અને એનું પેસિવ કરવું હોય તો ઓબ્વિયસલી હેડ બીન મૂકવું પડે નિયમ પ્રમાણે. તો આપણે લખીશું હેડ બીન. ત્રીજો નિયમ ભૂતકૃદંત ટોલ્ડ. ચોથો નિયમ લગાવતા પહેલા વધારાના શબ્દો. તો આ આખી લાઈન વધારાની છે, વધારાના શબ્દો. ટુ બી ઇન કમ્પ્લીટ યુનિફોર્મ. હવે લગાવો ચોથો નિયમ બાય. અને હીનું કર્મ વિભક્તિ થઈ જશે હિમ. તો વાક્ય થોડું લાંબુ હતું પણ અઘરું નથી, ખૂબ સહેલું વાક્ય. લાસ્ટ જોઈએ. હી આસ્ક્ડ ધ ટીચર્સ ટુ ચેક એવરીથિંગ. તેમણે શિક્ષકોને બધું જ તપાસવા કહ્યું, ચેક કરવાનું કહ્યું. તો શું કહ્યું નથી આપ્યું, પણ કોને કહ્યું? તો શિક્ષકોને કહ્યું. તો અહીંયા કર્મ મળી જાય ધ ટીચર્સ. તો ધ ટીચર્સ. ઓકે, કર્મ આવી ગયો છે. હવે ટુ બી નું રૂપ. તો ફરી એકવાર અહીંયા ભૂતકાળ દેખાય, અને ભૂતકાળ હોય તો વોસ કે વર આવે. તો ટીચર્સ બહુવચન છે એટલે અહીંયા વર આવશે. ત્રીજો નિયમ ભૂતકૃદંત આસ્ક્ડ નું આસ્ક્ડ થશે. વધારાનો કોઈ શબ્દ છે? હા, ટુ ચેક એવરીથિંગ. ચોથો નિયમ લાગશે બાય. અને કરતા હતો હી, તો હીનું થઈ જશે હિમ. તો આ રીતે આપણે બીજો ફકરો પણ ખૂબ જ સરળતાથી એનું પેસિવ કરી નાખ્યું છે. તો ચાલો હજુ એક ફકરા તરફ આગળ વધીએ. અહીંયા એક ફકરો આપેલો છે. આઈ શેલ રાઇટ અ ક્વેશ્ચન પેપર, ધ ટીચર વિલ ચેક ઇટ એન્ડ શી વિલ ગીવ ઇટ ટુ ધ પ્રિન્સિપલ. તો આ ફકરાને આપણે સિમ્પલી પેસિવમાં ફેરવવાનો છે. તો અહીંયા કરતા ક્રિયાપદ અને આ કર્મ છે અ ક્વેશ્ચન પેપર. તો પહેલા આપણે કર્મ લઈ લઈશું અ ક્વેશ્ચન પેપર. ચલો, બીજો નિયમ છે ટુ બી નો રૂપ. તો અહીંયા શેલ આપ્યું છે તો સિમ્પલ છે કે નિયમ પ્રમાણે વાક્યમાં વિલ કે શેલ હોય તો વિલ બી અથવા શેલ બી મૂકવાનું. પણ અહીંયા શેલ છે તો શું શેલ બી મૂકીશું? ના, ત્યાં આઈ છે એટલે શેલ છે. અહીંયા ક્વેશ્ચન પેપર છે તો થઈ જશે વિલ બી. ત્રીજો નિયમ છે ભૂતકૃદંત. તો રાઈટ નું ભૂતકૃદંત થશે રિટર્ન. વધારાનો કોઈ શબ્દ છે નહીં. ચોથો નિયમ બાય. અને પાંચમો નિયમ આઈ છે તો આઈ નું કર્મ વિભક્તિ થઈ જશે મી. ઓકે, આગળ વધીએ. તો ટીચર વિલ ચેક ઇટ. શિક્ષક તેને તપાસશે. કોને? તેને. તો અહીંયા કર્મ છે ઇટ, તો આપણે મૂકીશું ઇટ. અહીંયા વિલ છે તો અહીંયા વિલ નું વિલ બી જ રહેશે, કારણ કે ઇટની સાથે પણ વિલ જ વપરાય. ત્રીજો નિયમ ભૂતકૃદંત છે તો ચેક નું થઈ જશે ચેકડ. ચોથો નિયમ બાય. વધારાનો કોઈ શબ્દ હતો નહીં. અને કર્મ વિભક્તિ ધ ટીચર નું ટીચર જ રહેશે. છેલ્લું છે શી વિલ ગીવ ઇટ ટુ ધ પ્રિન્સિપલ. તેણી તેને પ્રિન્સિપલને આપશે. શું આપશે? આ આપશે ઇટ. તો કર્મ છે ઇટ. વિલ છે તો અહીંયા ઇટની સાથે વિલ બી, શેલ બી, વિલ બી બેમાંથી કોઈ બી આવી શકે, પણ ઇટ છે એટલે વિલ બી. ત્રીજો નિયમ ભૂતકૃદંત છે તો ગીવ નું થઈ જશે ગીવન. વધારાનો શબ્દ ટુ ધ પ્રિન્સિપલ. પ્રિન્સિપલ અહીંયા બીજું વધારાનું કર્મ પણ છે, ધ્યાન રાખજો. કોને આપે છે? પ્રિન્સિપલને. ચોથો નિયમ છે બાય. અને શી નું થઈ જશે કર્મ વિભક્તિ હર. ઓકે, તો આ રીતે પણ વાક્ય બની શકે. આ વાક્યને આ રીતે બી બનાવી શકાય. ધ પ્રિન્સિપલ વિલ બી ગિવન ઇટ બાય હર. એ રીતે પણ બનાવી શકાય, કારણ કે પ્રિન્સિપલ એ બીજું કર્મ છે. આગળ વધીએ. ધ હન્ટર્સ હેડ સ્પ્રેડ ધ નેટ.
શિકારીઓએ નેટ ફેલાવી દીધી. શું ફેલાવી દીધું? નેટ. તો કર્મ મળી ગયું છે. ધ નેટ. વાક્યમાં તમને હેડ દેખાય તો હેડ હોય તો હેડ બીન લખવાનું, સિમ્પલ. હેડ બીન. ત્રીજો નિયમ ભૂતકૃદંત સ્પ્રેડ નું ભૂતકૃદંત સ્પ્રેડ જ થાય, વધારાનો કોઈ શબ્દ છે નહીં. ચોથો નિયમ બાય અને ધ હન્ટર્સ નું કર્મ વિભક્તિ તો હન્ટર્સ જ રહે, એમાં કોઈ ફેરફાર નથી. ધ રેટ હેડ કટ ધ નેટ, મતલબ કે ઉંદરડાઓએ નેટ કાપી નાખી. શું કાપી નાખ્યું? નેટ. તો અહીંયા આવશે ધ નેટ. ઓકે, હવે અહીંયા કટ છે તો ધ્યાન આપો. સોરી, અહીંયા હેડ છે તો હેડની જગ્યાએ આપણે લખીશું હેડ બીન. ત્રીજો નિયમ છે ભૂતકૃદંત કટનું થઈ જશે કટ. વધારાનો કોઈ શબ્દ છે નહીં તો આપણે અહીંયા ચોથો નિયમ એપ્લાય કરશું બાય અને ધ રેટ્સ નું કર્મ વિભક્તિ થશે રેટ. આગળ વધીએ. ધે હેડ સેટ ધ બર્ડ્સ ફ્રી, તેઓએ પક્ષીઓને મુક્ત કરી દીધા. કોને? પક્ષીઓને. તો કર્મ મળી ગયું પક્ષીઓ. ધ બર્ડ્સ. ઓકે, અહીંયા ફરી એકવાર હેડ છે તો આપણે મૂકીશું અહીંયા હેડ બીન. ત્રીજો નિયમ ભૂતકૃદંત સેટનું ભૂતકૃદંત સેટ જ થાય. હેડ વાળા વાક્યમાં, હેઝ વાળા વાક્યમાં અને હેવ વાળા વાક્યમાં ભૂતકૃદંત આપેલું જ હોય. વધારાનો શબ્દ છે ફ્રી. ચોથો નિયમ બાય અને પાંચમું ધે છે તો ધે કરતા છે એનું કર્મ વિભક્તિ ધેમ થઈ જાય. તો આ રીતે તમે ફકરાઓને પણ ખૂબ જ ઇઝીલી પેસિવમાં ફેરવી શકો છો. તો અત્યાર સુધી આપણે પેસિવના નિયમ જોયા, વિધાન વાક્યો જોયા, પ્રશ્નાર્થ વાક્યો જોયા, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યો જોયા. ત્યારબાદ આપણે બે કર્મવાળા વાક્યો પણ જોયા. 9, 10, 11, 12માં જે પદ્ધતિથી પરીક્ષામાં પૂછાય એ પણ જોયું. નેક્સ્ટ પાર્ટમાં આપણે WH ક્વેશ્ચન વાળા એટલે કે હુ, વોટ, વેર, વેન, હાઉ મેની વાળા જે વાક્યો હોય એને પેસિવમાં કેવી રીતે ફેરવવા એના ઉપર વધારે ધ્યાન આપીશું આપણે. ત્યાં સુધી અમારા વિડીયોને જોતા રહો અને જો તમને ચેનલમાં મૂકવામાં આવતા ગ્રામરની સિરીઝના વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને અચૂકથી સબસ્ક્રાઇબ કરો. અમારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ વેરી મચ.